ચાલો તો આજનું સેશન જે છે એ છોકરાઓ આપણે સ્ટાર્ટ કરીએ. પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે એક સરસ મજાનું કામ કરી નાખવું છે. આને બોલવાનું છે સંતુલનના પ્રકાર. અને એ સંતુલનના પ્રકારની જો વાત કરીએ છોકરાઓ તો આની અંદર જે વિષમાંગ સંતુલન આવશે ને એમાંથી ખાસ કરીને એમસીક્યુ પૂછાશે. જે કેપી સાથેનો સંબંધ હશે એ વસ્તુની આપણે આજે ચર્ચા કરવાની છે. એટલે આપણું આજે ખાસ અગત્યનું કામ કયું છે તો કે ખાસ અગત્યનું કામ છે વિષમાંગ સંતુલન જે છે એ વિષમાંગ સંતુલનને સ્ટાર્ટ કરવાનું. રેડી? તો વિડીયો શરૂ કરતા પહેલાં એક વખત તમે વિડીયોને જરાક લાઈક કરી દેજો, સરસ મજાની કમેન્ટ કરી દેજો, તમારા નિયર અને ડિયર જે છે એની સાથે શેર કરી દેજો. અને તમે પોતે પહેલી વખત ભાઈબંધ પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે ગોળ ગોળ વાતું શું કરવાની હતી છોકરાઓ તો કે ભાઈ ગોળ ગોળ વાતું આવી કરવાની હતી સંતુલન વિશે. હવે જ્યારે રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયાની સાપેક્ષમાં જે સંતુલન છે એ બે ભાગમાં વહેંચાઈ જશે. જો કેટલા ભાગમાં વહેંચાઈ જશે છોકરાઓ? બે ભાગમાં જે છે એ વહેંચાઈ જશે. પહેલા નંબરની જો વાત કરીએ તો આને બોલવાનું છે સમાંગ રાસાયણિક સંતુલન. અને બીજા નંબરની જો વાત કરીએ તો એને બોલવાનું છે વિષમાંગ રાસાયણિક સંતુલન. ચાલો ભાઈ, આ બે પ્રકારના ઘટકોની આજે આપણે એકદમ ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો આના માટે થઈને પહેલો આપણે વારો કોનો લેવો છે તો કે ભાઈ સમાંગ રાસાયણિક સંતુલનનો વારો લેશું. તો હવે જે સમાંગ અને વિષમાંગ એવા બે પ્રકારના જે આપણે શબ્દો બોલ્યા ને છોકરાઓ, તો એનો મતલબ આવો થયો આ અવસ્થા સાથે જોડાયેલા છે. શેની સાથે જોડાયેલા છે છોકરાઓ? અવસ્થા સાથે. એટલે એની ભૌતિક સ્થિતિ કયા પ્રકારની જે છે એની વાત કરશું. ભાઈબંધ શેની વાત કરવી છે આપણે તો કે ભાઈ અવસ્થા અથવા તો ભૌતિક સ્થિતિની વાત કરવી છે. તો હવે એની આપણે વાત કરીએ. બરાબર? તો પહેલા નંબરે કોને લેવું છે આપણે તો કે ભાઈ પહેલા નંબરે લેવું છે સમાંગ રાસાયણિક સંતુલન. જો આપણે ઘડીએ વળી આ જ બોલ કર્યા તો હવે આ શબ્દ મગજમાં ઉતરી જવો જોઈએ. આ શબ્દ જે છે એ આખે આખો તમારા મગજમાં ઉતરી જવો જોઈએ એકદમ વ્યવસ્થિત રીતે. રેડી? તો હવે જો સમાંગ રાસાયણિક સંતુલન બોલીએ ને એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે તમારે કે હું કોઈ પ્રક્રિયા લખું છું A+B, એમાંથી આપણને નિપજ મળે છે C+D. તો હવે જો A+B gives C+D, પણ અહીંયા જે કાઉન્સમાં આપણે કરવાનું છે ને એ કાઉન્સમાં હું જો ગેસિયસ સ્વરૂપની વાત કરતો હોય તો પ્રક્રિયકો અને નિપજો બધા ગેસિયસ સ્વરૂપમાં હોવા જોઈએ. તો આની વ્યાખ્યા આવી રીતે લખાય કે ભાઈ જ્યારે સંતુલન અવસ્થા ધરાવતા પ્રક્રિયકો અને નિપજો, સાંભળજો, જ્યારે સંતુલન અવસ્થા ધરાવતા પ્રક્રિયકો અને નિપજો એક જ પ્રકારની ભૌતિક સ્થિતિ ધરાવે. ભૌતિક સ્થિતિનો મતલબ થાય છોકરાઓ અવસ્થા. જો અવસ્થા ધરાવતા હોય તો આને બોલાય ટપકા 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 ટપકા. આને શું બોલશું છોકરાઓ આપણે? સમાંગ રાસાયણિક સંતુલન. રેડી? તો આપણે અહીંયા બે પ્રકારની અવસ્થા જે છે એને સંતુલનમાં લાવી શકાય. કેટલા પ્રકારની અવસ્થાને સંતુલનમાં લાવી શકાય? બે પ્રકારની. કઈ કઈ બે પ્રકારની? ઘન અવસ્થા તો કે ના. ઘન અવસ્થા જે છે એનું આપણે વિઘટન કરીએ
તો એમાંથી છૂટા પડતા ઘટકો હંમેશા વાયુ અથવા પ્રવાહી મળે. બે ઘન પદાર્થોને આપણે ભેગા કરીએ તો એમાંથી નિપજ મળવાની નથી. એટલે આપણે માત્ર ને માત્ર ચર્ચા કોની કરી શકશું? તો કે વાયુ અવસ્થાની અથવા તો પ્રવાહી અવસ્થાની. તો એટલે એમાં હું પહેલા નંબરે વાત કરું છું વાયુ અવસ્થાની. કારણ કે આપણે જ્યારથી આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે છોકરાઓ, ત્યારથી મોટા ભાગના સમીકરણ વાયુ અવસ્થા માટે જ લખ્યા છે. શેના માટે લખ્યા છે? વાયુ અવસ્થા માટે. જો હું તમને ડેમો આપું, કયા કયા ઉદાહરણની આપણે અત્યાર સુધીમાં ચર્ચા કરી છે. તો કે ભાઈ આવી રીતે PCl5 ગેસ એનું વિઘટન કરતા તો એમાંથી શું મળતું? તો કે ભાઈ જો એમાંથી મળતું PCl3 એ પણ ગેસીય સ્વરૂપે, એમાંથી મળતું Cl2 એ પણ ગેસીય સ્વરૂપે. આવી રીતે પછી આપણે મેઇન આપણું પ્રચલિત ઉદાહરણ N2 ગેસ વત્તા 3H2 ગેસ, અને એમાંથી આપણને નિપજ કઈ મળતી છોકરાઓ? 2 અણુ એમોનિયા ગેસ. જો આવી રીતે તો અહીંયા પણ ગેસિયસ. અને હજી એક ઉદાહરણ લખી નાખીએ છોકરાઓ, H2 ગેસ વત્તા I2 ગેસ, આમાંથી શું મળશે? તો કે ભાઈ 2HI એ પણ ગેસીય સ્વરૂપે. તો અહીંયા આપણે અવસ્થા દર્શાવવી ફરજિયાત છે, બરાબર? કાંઈ પણ વસ્તુ ભૂલવાની છે, અવસ્થા ભૂલવાની થતી નથી. કારણ કે આપણે જે કાર્યક્રમ આજે કરવો છે એ કાર્યક્રમ જે છે એ કયો છે છોકરાઓ? તો કે સંતુલન જે છે એ સંતુલન એની અવસ્થા સાથે સંકળાયેલું છે. તો અત્યારે મેં વાત કરી કે ભાઈ સમાંગ રાસાયણિક સંતુલન. તો સમાંગ શબ્દનો આપણે મતલબ જ આવો સમજાવ્યો કે આ એક જ પ્રકારની ભૌતિક સ્થિતિ ધરાવે છે. કેટલા પ્રકારની ભૌતિક સ્થિતિ ધરાવે છે? એક જ પ્રકારની. અને એમાં પહેલું આપણે ઉદાહરણ લીધું છે કયું? તો કે જો વાયુ અવસ્થા. તો હવે પછી જેટલા પણ ઉદાહરણ છે એ બધામાં વાયુ અવસ્થા આપણને દેખાવી જોઈએ. હવે જો હું બીજો શબ્દ કયો વાપરું છું એ જરાક જો. તો કે આપણે બીજો શબ્દ વાપરવો છે છોકરાઓ પ્રવાહી અવસ્થા. સાંભળજો, અહીંયા મારે વાત કરવી છે પ્રવાહી અવસ્થા વિશે. તો આજે પ્રવાહી અવસ્થાની વાત કરીએ તો એમાં બે પ્રકારના ઘટકો જોવા મળશે. આને છોકરાઓ લિક્વિડ બોલાય. લિક્વિડ એટલે શું થયું? તો કે પ્રવાહી. પણ જો હું આમ દર્શાવું ને AQ, હવે હું શું દર્શાવું છું? AQ. તો AQ નો મતલબ થશે જલીય. જલીયનો મતલબ શું થયો? તમે કોઈ પણ વસ્તુ લીધી હતી પણ એને પાણીમાં ઓગાળી નાખી છે, તો એ પાણીમાં ઓગળ્યા પછી કેવું બની ગયું? તો કે પાણીમાં ઓગળ્યા પછી તો એ પાછું પ્રવાહી જ બની ગયું. એટલે અંતે હું એક્વિયસ લખું તો એ કહેવાય તો પ્રવાહી જ. એટલે હવેના સમીકરણમાં કદાચ હું કોઈક જગ્યાએ એક્વિયસ અને લિક્વિડ લખું કે નહીં, પણ એ બેયનો મતલબ તમારે કેવો સમજવાનો? એક સરખો. કેવો સમજવાનો છોકરાઓ? એક સરખો. હવે થોડું ધ્યાન આપો. અહીંયા આપણે ઉદાહરણ જે છે એ આવી રીતે લેવું છે કે ભાઈ મારી પાસે એક સરસ મજાનો કાર્બોક્સિલિક એસિડ છે. આપણે 8મું ચેપ્ટર શીખવાયું ત્યારે આમના IUPAC નામ શીખવાડ્યા હતા, બરોબર છે? આમના IUPAC નામ શીખવાડ્યા હતા. જો આ એસિટિક એસિડ કહેવાય. શું કહેવાય ભાઈબંધ? એસિટિક એસિડ, લિક્વિડ. આની મારે પ્રક્રિયા કરવી છે મિથેનોલ સાથે. જો મિથેનોલ લિક્વિડ. હવે તો કે ભાઈ આમની રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થશે? સાંભળજો, આમની રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છોકરાઓ? તો હું અહીંથી શું લેવાનો છું? હાઇડ્રોજન. જો અહીંથી મેં શું લીધું? હાઇડ્રોજન. અને આ જગ્યાએથી શું લીધું? આ જગ્યાએથી OH. તો આનો મતલબ અહીંયા તમે બનાવ્યું શું? તો કે અહીંયા આપણે બનાવ્યું H2O લિક્વિડ. હવે તો કે જો ઓર્ગેનિકની પ્રક્રિયાનો એક નિયમ છે, જ્યાંથી બંધ તોડો ત્યાંથી જોડવાના. અહીંથી બંધ તૂટ્યો હતો ને, જો CH3C બંધ O થી બંધ તૂટ્યો. સાંભળજો, ક્યાંથી બંધ તૂટ્યો? CH3C બંધ O થી. આમ અહીંયા ક્યાંથી બંધ તૂટ્યો? ઓક્સિજન પાસેથી. તો આને આમ ઊંધું કરીને લખી નાખો. આને શું કરી નાખવાનું? આમ ઊંધું કરી નાખવાનું.
એટલે OCH3 આને છોકરાઓ એસ્ટર બોલાય. શું બોલાય? એસ્ટર. રેડી? તો અહીંયા તમે જરાક નોટિસ કરો, અહીંયા જે મેં લખ્યું છે લિક્વિડ 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 અથવા એકવીએસ પણ લખી શકાય, જ્યાં આવતું હોય ત્યાં. તો હવે છોકરાઓ અહીંયા આપણને શું ખબર પડી કે બધા જ પ્રક્રિયકો અને નિપજના અણુઓ એક જ પ્રકારની ભૌતિક સ્થિતિ ધરાવે છે, જેને લિક્વિડ બોલવામાં આવે છે. હવે મારે આનું નામ લખવું હોય તો છોકરાઓ, તો આનું આપણે નામ કીધેલું છે ને, શું નામ થાય આનું છોકરાઓ? એસિટિક એસિડ. જો આ જે એસિટિક એસિડ શબ્દ લખું છું ને, એ એનું સામાન્ય નામ છે. કેવું નામ છે? સામાન્ય. આનું IUPAC નામ જે છે એ IUPAC નામ કયું થશે? ઇથેનોઇક એસિડ. આનું IUPAC નામ છે ઇથેનોઇક એસિડ તરીકે દર્શાવી શકાય. આની જો હું વાત કરું તો આને મિથેનોલ કહેવાય. આની જો હું છોકરાઓ વાત કરું તો આને મિથેનોલ કહેવાય. બરોબર છે? આ તો આપણું છે જૂનું જાણીતું પાણી. આ IUPAC નામમાં શું શીખડાવેલું છે? તો કે ભાઈ આનું IUPAC નામ આવું શીખડાયું છે, મિથાઇલ ઇથેનોએટ. આને શું બોલે છોકરાઓ? મિથાઇલ ઇથેનોએટ તરીકે દર્શાવી શકાય. તો ઓલ ઓવર આખા બોર્ડની અંદર આપણે જે ચર્ચા કરી એમાં બધાની ભૌતિક અવસ્થા સરખી હતી, એટલે આપણે નામ આપ્યું હતું સમાંગ રાસાયણિક સંતુલન. એટલે શું નામ આપેલું છે? સમાંગ રાસાયણિક સંતુલન. હવે વિષમાંગ જે છે ને એને થોડુંક એવું ડિટેલમાં શીખવાનું થશે. રેડી? પહેલાં આટલી વસ્તુ તમે લખી લ્યો, પછી આપણે એને સ્ટાર્ટ કરીએ. ચાલો, જો આજે આપણે છોકરાઓ સમજાયું એ હતું સમાંગ રાસાયણિક સંતુલન. હવે જેની આપણે વાત કરવી છે કે નહીં, એને બીજા નંબરે કહેવાનું છે વિષમાંગ રાસાયણિક સંતુલન. તો હવે જો નામ ઉપરથી આપણને મોટા ભાગનો આઈડિયા આવી ગયો કે તમે વિષમાંગ રાસાયણિક સંતુલન આવો શબ્દ બોલો છો તો એનો મતલબ શું થયો? તો જ્યારે આપણે આની વ્યાખ્યા દર્શાવતા હોય ને છોકરાઓ, જો તો એ આવી રીતે દર્શાવશું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન અવસ્થા ધરાવતા પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જે રહી ને, ભૌતિક સ્થિતિ અથવા અવસ્થા, એ અવસ્થા કેવી હશે છોકરાઓ? જુદી જુદી હોય છે. કેવી હોય છે છોકરાઓ? જુદી જુદી હોય છે. ચાલો, તો આને વિષમાંગ રાસાયણિક સંતુલન કહેવાય. એટલે આપણે જે એક શબ્દ ઉપર ધ્યાન આપવાનું હતું એ કયું? કે આજે એની ભૌતિક સ્થિતિ અથવા જે અવસ્થા રહી કે નહીં, એ જ કેવી હશે છોકરાઓ? તો કે એ જુદી જુદી હશે. તો અને તો જ આને આપણે શેના તરીકે દર્શાવી શકીએ? વિષમાંગ રાસાયણિક સંતુલન તરીકે દર્શાવી શકાય. હવે થોડાક એના ઉદાહરણ લેશું ને એટલે આઈડિયા આવશે. હવે અહીંયા આપણે એવું તો લખી નહીં શકાય કે આ વાયુના આટલા છે, પ્રવાહીના, કારણ કે આ બધા મિક્સ ઉદાહરણ હશે. કેવા હશે છોકરાઓ? મિક્સ ઉદાહરણ. જો એનું આપણે પહેલું ઉદાહરણ જે છે એ જોઈએ તો આવી રીતે, કેલ્શિયમ કાર્બોનેટ પોતે સોલિડ અવસ્થા ધરાવે, પણ એનું જો તમે વિઘટન કરો ને તો એની એક નિપજ જે મળવાની છે ને, કેલ્શિયમ ઓક્સાઇડ, એ સોલિડ હશે. પરંતુ એની જે બીજી નિપજ રહી ને CO2, એ જો તમે ગેસિયસ સ્વરૂપ હશે. તો અહીંયા એક અવસ્થા સોલિડ અને ગેસિયસ જોવા મળી, એટલે આપણને ખબર પડી કે આ અવસ્થા જુદી જુદી છે. હજી એક એનું ઉદાહરણ જે છે એ આપણે છોકરાઓ જોઈએ. જો આવી રીતે, જ્યારે એમોનિયા ગેસ
અને HCl ગેસ આ બંનેને ભેગા કરવામાં આવે એટલે આમાંથી સફેદ કલરના ગોટે ગોટા નીકળશે. શું નીકળશે છોકરાઓ? સફેદ કલરના ગોટે ગોટા નીકળે. જો અને એમોનિયમ ક્લોરાઇડ પછી ધીમે ધીમે એ સોલિડ સ્વરૂપ બની જાય. બરાબર? એમોનિયા ગેસ અને HCl ગેસ જ્યારે ભેગા થતા હોય કે નહીં, પછી અહીંયા એમોનિયમ ક્લોરાઇડ સોલિડ સ્વરૂપમાં જે છે એ જમા થતો હોય. તો અહીંયા પણ શું થયું? ગેસિયસ અને સોલિડ. તો અહીંયા પણ અવસ્થા જુદી જુદી જોવા મળે છે. હજી એક ઉદાહરણ છોકરાઓ આપણે સમજીએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની આપણે વાત કરીએ તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અવક્ષેપ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય છોકરાઓ? અવક્ષેપ. તો આ અવક્ષેપ એટલે સોલિડ. તો એનો મતલબ આવો થયો કે આ અવક્ષેપને તમે પાણીમાં નાખો. આ અવક્ષેપ જે છે એને છોકરાઓ તમે પાણીમાં નાખો. H2O જો લિક્વિડ અવસ્થામાં આવ્યું. તો હવે આ અવક્ષેપ ધીમે ધીમે ભાંગશે અને એમાંથી કેલ્શિયમ +2 એક્વિયસ અને 2OH માઇનસ એક્વિયસ અવસ્થામાં છૂટું પડેલું જોવા મળે. જો આવી રીતે દેખાણું? તો આવી રીતે આ ઘટક જે છે એ આપણને છૂટા પડેલા જોવા મળશે. હવે અહીંયા પણ આપણને જોવા મળ્યું કે સોલિડ, લિક્વિડ, એક્વિયસ બધાની અવસ્થા જુદી જુદી જોવા મળે છે. તો જ્યારે આવી અવસ્થા જુદી હોય એટલે એને હવે પછી શું નામ આપશું આપણે? તો કે એટલે આને નામ આપવું છે આપણે વિષમાંગ રાસાયણિક સંતુલન. તો હવે અહીંયા થોડીક એવી વધારાની વસ્તુ આપણે જાણવી પડશે. જો અહીંયા આપણે થોડીક એવી વધારાની વસ્તુ કઈ જાણવી પડશે સમજાવું. જેને બોલવાનું છે આપણે સંતુલન અચળાંક. છોકરાઓ આને શું બોલવાનું છે આપણે? તો કે આને બોલવાનું છે સંતુલન અચળાંક. તો આમાં કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખશું? તો કે જો આપણને બધા ઘટકોની અવસ્થા જે છે એ એક્વિયસ સ્વરૂપે આપેલી હોય કે લિક્વિડ સ્વરૂપે આપેલી હોય તો આને છોકરાઓ સાંદ્રતા શબ્દ બોલાય. શું બોલાય? સાંદ્રતા. તો જો બધા જ ઘટકો એક્વિયસ કે લિક્વિડમાં આવેલા હોય એટલે કે સાંદ્રતા દર્શાવતા હોય તો આમના સંતુલન અચળાંકને Kc તરીકે ઓળખશું. શેના તરીકે ઓળખશું છોકરાઓ? Kc. જ્યાં C નો મતલબ શું થઈ જાય છે? તો કે ભાઈ એનો મતલબ થઈ જાય છે કોન્સેન્ટ્રેશન. જો આનો છોકરાઓ શું મતલબ થઈ જાય છે? આનો મતલબ થઈ જાય છે કોન્સેન્ટ્રેશન. પણ જો આ જ અવસ્થા હવે બદલીને આપણે ગેસિયસ સ્વરૂપ દર્શાવી દઈએ તો ગેસિયસ સ્વરૂપને દબાણ બોલવામાં આવે છે. શું બોલવામાં આવે છે? દબાણ. તો દબાણની સાપેક્ષમાં જે જોવા મળે એ સંતુલન અચળાંકને Kp બોલાય. શું બોલાય છોકરાઓ? Kp. અહીંયા P નો મતલબ થવાનો છે પ્રેશર. અહીંયા P નો મતલબ શું થવાનો છે છોકરાઓ? તો કે ભાઈ પ્રેશર તરીકે થાય. તો અહીંયા જે મેં વાત કરી ને છોકરાઓ આટલી ગોળ ગોળ, તો આ બધી વાત મેં શેના માટે કરી સાંભળજો કે જ્યારે તમારે સંતુલન અચળાંક નક્કી કરવાનો હોય ત્યારે. પણ આ Kc અને Kp તો ક્યારે મળે? જો સમાંગ હોય તો. અહીંયા તો કેવું થયું? એક સોલિડ છે, બીજું સોલિડ છે, ત્રીજું પાછું ગેસ છે. આ સોલિડ છે, બાકીના બધા લિક્વિડ છે. તો આપણને ખબર ન પડી. તો જ્યારે ખબર ન પડે ત્યારે એને બોલવાનું છે વિષમાંગ સંતુલન. અને આ જે વિષમાંગ સંતુલન છે એમના માટેના સંતુલન અચળાંકને દર્શાવવાનું છે Ke તરીકે. શેના તરીકે દર્શાવવાનું છે? Ke. ત્યાં E નો મતલબ થશે ઇક્વિલિબ્રિયમ. અહીંયા જે છોકરાઓ આપણી પાસે ઈ શબ્દ આવ્યો ને એ ઈ શબ્દનો મતલબ શું થવાનો છે? ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમનો મતલબ થશે કે આ સંતુલનમાં તો છે પણ કઈ અવસ્થામાં છે એ આપણને ખબર નથી. તો હવે અહીંની આપણે વાત કરીએ તો વિષમાંગ સંતુલન માટે આવા Ke
એના ઉપરથી નવો સંતુલન અચળાંક કઈ રીતે મેળવશું અને એના જે દાખલાઓ અને MCQ પૂછાય છે એની ચર્ચા કરીએ. રેડી? તો પહેલાં આટલી વસ્તુ તમે વ્યવસ્થિત લખી લ્યો, પછી હું તમને એ માહિતી આપું. હવે આપણે છોકરાઓ શેની વાત કરશું કે આપણને વિષમાંક સંતુલન તો આપેલું છે જ, એના ઉપરથી હવે એના સંતુલન અચળાંકનું સૂત્ર બનાવતા શીખીએ. પણ એની પહેલાં થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપવી જરૂરી છે. કઈ રીતે સમજાવું? જો આપણે છોકરાઓ આવી રીતે દર્શાવીએ ને કે આપણી પાસે ગેસિયસ સ્વરૂપ છે, તો આ વાયુ સ્વરૂપ જે છે એ કન્ફર્મ થઈ ગયું કે આપણને દબાણ માટે જ મળવાનું છે. એવી જ રીતે એકવીયસ સ્વરૂપની વાત કરીએ એટલે કે જલીય, તો આ જે જલીય ઘટક જે રહ્યો ને છોકરાઓ, એ આપણને ફરજિયાત સાંદ્રતા માટે જ મળવાનો છે. તો હવે જ્યારે માત્ર ને માત્ર દબાણ વધે ને ત્યારે સંતુલન અચળાંકને કેપી નામ આપશું, અને જ્યારે સાંદ્રતા વધે ને ત્યારે સંતુલન અચળાંકને કેસી નામ આપશું. પણ આપણને માની લો કે સોલિડ અને લિક્વિડ આપેલા હોય તો આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનો છે, બધાએ સાંભળવાનો છે. શું છે? તો કે ભાઈ શુદ્ધ ઘન અથવા તો શુદ્ધ પ્રવાહી ઘટકની વાત કરીએ ને કે જે જગ્યાએ છોકરાઓ સોલિડ લખેલું છે અથવા તો જે જગ્યાએ લિક્વિડ લખેલું છે, તો આ શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહી જે હોય કે નહીં, આમની ઘનતાનું મૂલ્ય છોકરાઓ અચળ હોય. એટલે આમાંથી આપણે સાંદ્રતા બનાવીએ તો સાંદ્રતા પણ કેવી રહે? તો કે આમાંથી બનતી સાંદ્રતા જે છે ને એ પણ અચળ મળે. તો હવે આપણે શું કરશું? તો કે ભાઈ આપણે એક આ કામ કરશું કે જ્યારે તમને સમીકરણમાં શુદ્ધ ઘન અથવા શુદ્ધ પ્રવાહી આપેલા હોય કે નહીં, તો આને તમારે અચળ ધારી લેવાના છે. આને તમારે શું ધારી લેવાનું છે છોકરાઓ? અચળ. આપણે માત્ર ને માત્ર એકવીયસને ઓળખશું, આપણે માત્ર ને માત્ર ગેસને ઓળખશું. આખા સમીકરણમાં કોની ઓળખાણ રાખવાની? કાં તો ગેસની અથવા તો એકવીયસની. જ્યાં સોલિડ અને લિક્વિડ લખેલું આવે ત્યાં અચળ કરી દેવાનું છે. ત્યાં શું કરી નાખવાનું છે? અચળ. યાદ રહ્યું? શું યાદ રહ્યું? સોલિડ અને લિક્વિડ આવે તો અચળ, ગેસિયસ અને એકવીયસ આવે તો જ રાખવાનું છે. એટલે હવે હું આને સમજાવવા માટેના બે ઉદાહરણ તમને આપું. આ વસ્તુને સમજાવવા માટેના બે ઉદાહરણ આપણે જોઈએ. જો હવે અહીંયા શું કરશું આપણે? તો કે જો અહીંયા હું આવી રીતે લખીશ, CaCO3 સોલિડ અવસ્થામાં છે, એનું તમે વિઘટન કરો છો છોકરાઓ. તમે વિઘટન કરો તો શું મળે? તો કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ જે રહ્યો ને એ મને સોલિડ અવસ્થામાં મળે. જો આ કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ અવસ્થામાં મળ્યો, અને CO2 કઈ અવસ્થામાં મળ્યો? ગેસિયસ. તો હવે હું શેના ઉપર ધ્યાન રાખું છોકરાઓ? તો કે હવે હું આના ઉપર ધ્યાન રાખું. જો સોલિડ સોલિડ, તો આ બે તો અચળ હોય. આ બે કેવા હોય? અચળ. તો આમના માટે પહેલા તમારે આમ લખવાનું છે કે ઈ. તમારે આમના માટે પહેલા શું લખવાનું છે? કે ઈ. ચલો ભાઈ, નિપજમાં કોણ આપ્યું છે? તો કે નિપજમાં કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ તરીકે આપેલો છે, અને CO2 ગેસિયસ સ્વરૂપે આપેલો છે. અને ભાંગાકારમાં કોણ આવી જવાનું છે? તો કે ભાઈ ભાંગાકારમાં આવી જશે CaCO3 સોલિડ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા મેં શું કર્યું જોવો જોઈએ. તો કે ભાઈ અહીંયા મેં સમીકરણ લખ્યું, તો સમીકરણમાં યાદ રાખવાનું છે નિપજના ઘટકો છેદમાં પ્રક્રિયકના ઘટકો. હવે જોયું તો ખબર પડી કે આ તો બે કેવા હતા? સોલિડ. તો સોલિડ સોલિડને તો શું કરી શકાય છોકરાઓ? તો કે ભાઈ અચળ ધારી શકાય. એટલે એક અચળ વસ્તુ આ કે ઈ
એની સાથે જો છેદમાં છે એટલે ઉપર આવે, એની સાથે હું ગુણાકારમાં લઉં છું CaCO3 સોલિડ અને ભાંગાકારમાં છોકરાઓ લઉં છું CaO સોલિડ. જો આવી રીતે મેં શું કર્યું તો કે આને ઉપર લઈ ગયો અને ભાંગાકારમાં લઈ ગયો. ગમે એમ કરીને ત્રણે ત્રણ અચળ વસ્તુને મેં ભેગી કરી એટલે આ બાજુએ માત્ર ને માત્ર શું વધ્યું છોકરાઓ તો કે આ બાજુએ માત્ર ને માત્ર વધે છે CO2 ગેસ. શું વધે છે છોકરાઓ? CO2 ગેસ વધે છે. તો હવે કેટલી વસ્તુને અચળ કહી શકાય તો કે ભાઈ આને બધાને અચળ કહેવાય. તો આ બધા અચળાંકને ભેગા કરવાના અને આ ગેસિયસની સાપેક્ષમાં નવો અચળાંક લખવાનો. કોની સાપેક્ષમાં? ગેસિયસની સાપેક્ષમાં. શું કામ તો કે Ke અચળાંક હતો, આ અચળ હતું, આ અચળ હતું. હવે તમારી પાસે શું આવ્યું તો Kp. મેં અહીંયા Kp જ શું કામ લખ્યો કેમ કે મને સામે શું દેખાય છે? CO2 ગેસ. અહીંયા જે વધે ને જમણી બાજુએ એની સાપેક્ષમાં લખવાનું. જો ગેસ દેખાય તો Kp લખવાનું, એક્વિયસ દેખાય તો Kc લખવાનું. ફિક્સ છે, બે જ વસ્તુ આવશે. એકદમ ફિક્સ છે, બે જ વસ્તુ આવશે. કઈ બે વસ્તુ આવશે? ગેસિયસ તો Kp, એક્વિયસ તો Kc. તો હવે Kp નું સૂત્ર તો આપણે શીખવાડ્યું છે. કેમ લખાય? પ્રેશર ઓફ CO2 ગેસ. છોકરાઓ કેમ લખાય? પ્રેશર ઓફ CO2 ગેસ. તો મેં તમને છોકરાઓ અહીંયા જો એક પહેલું ઉદાહરણ જે છે એ સમજાયું. આમાં ખ્યાલ આવશે, આની અંદર સમજાઈ જશે. આવી રીતે લખી શકાય. હજી એક ઉદાહરણ જે છે એ તમને આપીને સમજાવું છું. બરાબર? હજી એક ઉદાહરણ જે છે એ આપીને તમને સમજાવું કે આ વસ્તુને હજુ કેમ લખી શકાય. થોડુંક ધ્યાન રાખવાનું છે આપણે. ઉદાહરણ નંબર 2. ચલો ઉદાહરણ નંબર 2. અહીંયા હું લખું છું એમોનિયમ ક્લોરાઇડ સોલિડ અવસ્થામાં એનું વિઘટન કરવામાં આવે એટલે એમાંથી બને છે એમોનિયા ગેસ, એમાંથી બને છે HCl ગેસ. ચાલો આમાં કોઈને વાંધો ખરા? આમે શું લખ્યું? એમોનિયમ ક્લોરાઇડ સોલિડ લીધું, એનું તમે વિઘટન કરો તો શું મળે? એમોનિયા ગેસ, HCl ગેસ. બે બાજુ ગેસિયસ આવી ગયા. હવે સાંભળો, તો હવે આની અંદર પહેલા તો હું શું લખીશ? Ke. એટલે આમાં અવાજ આવે ભાઈ, હળ હળ. હવે જો તમે વિડીયો જોતા હોય અને હળ હળ અવાજ આવે તો સમજવાનો ભાઈબંધ હતો. અહીંયા શું આવશે તો કે અહીંયા આવશે એમોનિયા ગેસ અને અહીંયા શું આવશે? HCl ગેસ. રેડી? અને આખાઈના ભાંગાકારમાં શું આવશે? આખાઈના ભાંગાકારમાં આવશે એમોનિયમ ક્લોરાઇડ સોલિડ. ચાલો અત્યારે જ આપણે વાત કરી છોકરાઓ. શું અત્યારે જ આપણે વાત કરી તો કે ભાઈ જે સોલિડ હોય કે નહીં એને ગુણી નાખવાના. જે સોલિડ હોય એને શું કરવાના? ગુણી નાખવાના. ચલો ભાઈ આને ગુણી નાખો તો શું આવ્યું તો કે ભાઈ Ke ગુણ્યા NH4Cl સોલિડ. સામે કઈ વધ્યું તો કે હા, સામે એક બાજુએ શું વધ્યું? એમોનિયા ગેસ અને બીજી બાજુએ શું વધ્યું છોકરાઓ? HCl ગેસ. સામેની બાજુએ શું વધ્યું છોકરાઓ? એમોનિયા ગેસ, HCl ગેસ. તો હવે આ ગેસિયસ અને ગેસિયસને ધ્યાનમાં રાખીને આ બેયના ગુણાકારને નવું નામ આપવાનું છે અને ઈ કોણ? Kp. અને ઈ કોણ? Kp. તો હવે Kp બોલતા હોય તો શું લખવાનું? પ્રેશર ઓફ એમોનિયા ગેસ ઇન્ટુ પ્રેશર ઓફ HCl ગેસ. રેડી? તો આનું સમીકરણ છોકરાઓ આવી રીતે બનશે. જોઈ આનું સમીકરણ આવી રીતે બને. આ બે વસ્તુ બહુ અગત્યની હતી. હજી ત્રીજું ઉદાહરણ આપવાનો છું. પહેલા બે ઉદાહરણ લખો પછી ત્રીજું ઉદાહરણ આપું. હવે એક ઉદાહરણ જે છે એ આના પછી છોકરાઓ આવી રીતનું પણ શીખીએ.
જો એને આપણે નામ શું આપવાનું છે તો કે ભાઈ એને આપણે નામ આપશું ઉદાહરણ નંબર 3. હવે અહીંયા થોડુંક ધ્યાનમાં આ પણ રાખો, Ag2O સોલિડની વાત કરીએ છોકરાઓ તો એની આપણે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કોની સાથે કરશું તો કે ભાઈ એની પ્રક્રિયા કરવી છે 2 અણુ HNO3 સાથે. જો સાંભળો, આ He2O સોલિડ જે અવક્ષેપ છે એને જ્યારે એસિડમાં ઓગાળવામાં આવે એટલે અવક્ષેપ જે છે પહેલા તૂટે અને એનું આયનીકરણ થાય, આમાંથી આયન છૂટા પડે અને છૂટા પડેલા આયન જે છે એ આમની સાથે જોડાશે એટલે અહીંયા શું બની જશે છોકરાઓ 2 અણુ AgNO3 એક્વિયસ અને આ 2 હાઇડ્રોજન ને ઓક્સિજન ભેગા થશે અને એમાંથી બની જશે H2O લિક્વિડ. રેડી? હવે સમીકરણ કેમ બન્યું એ એક વખત હજી સમજાવું છું. જો થોડું ધ્યાન રાખો છોકરાઓ, આ સમીકરણ કેમ બન્યું ને ધ્યાન રાખો. Ag2O આવી રીતે લખાય, Ag ઓક્સિજન અને Ag. સિલ્વરની વાત કરીએ તો એની સંયોજકતા 1 હોય એટલે સિલ્વર એક જ બંધ બનાવે. ઓક્સિજનની સંયોજકતા 2 હોય એવું આપણે પહેલા પણ કીધેલું છે, અત્યારે પણ કહીએ. ઓક્સિજનની સાથે Ag અને Ag જોડાયેલા છે. અહીંથી આપણે શું કર્યું છોકરાઓ, 2 અણુ HNO3 બનાવ્યા. જો 2 અણુ જે છે એ કયા બનાવ્યા? HNO3. આનો મતલબ શું થયો તો કે હવે છોકરાઓ પ્રક્રિયા કઈ રીતે થશે? જો તો કે પ્રક્રિયા છે ને આવી રીતે થાય, આ હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાય. જો કઈ રીતે બંધ તૂટા ખબર પડી? હાઇડ્રોજન ઓક્સિજન શું બની ગયું અહીંયા? H2O. હવે આ Ag જે રહ્યો ને છોકરાઓ, જો આ Ag ની જો આપણે વાત કરીએ છોકરાઓ આવી રીતે તો Ag જોડાશે NO3 માઇનસ સાથે, આ Ag જોડાશે NO3 માઇનસ સાથે. જોવો જોઈ આવી રીતે 2 અણુ AgNO3 ના બન્યા. તો ભવિષ્યમાં 12મા ધોરણમાં આવી રીતે પ્રક્રિયા આવે તો પ્રક્રિયાને આપણે આવી રીતે કટકા કરીને શીખશું. કટકા કરવાનો મતલબ એવો થાય કે આખું બંધારણ કેમ નવું બને નહીં આવડે. પણ હવે આપણે અત્યારે મેઇન કામ શું કરવાનું છે તો કે મારે મેઇન કામ Ke નું સૂત્ર લખવાનું છે. જો હવે તમને Ke નું સૂત્ર લખતા આવડી જવું જોઈએ. નિપજ છેદમાં પ્રક્રિયક. ચલો ભાઈ, નિપજમાં AgNO3 કેટલા દેખાય છે જોવો જોઈ તો કે ભાઈ AgNO3 મને એક્વિયસ સ્વરૂપે 2 દેખાય છે. આપણે શીખવાડ્યું છે વર્ગ કરો. H2O લિક્વિડ કેટલા દેખાય છે તો કે ભાઈ H2O લિક્વિડ 1 દેખાય છે. ચાલો ભાઈ, ભાંગાકારમાં Ag2O સોલિડ કેટલા દેખાય છે તો કે ભાઈ Ag2O સોલિડ મને 1 દેખાય છે. અને આ બાજુએ HNO3 કેટલા દેખાય છે તો કે ભાઈ HNO3 એક્વિયસ જે રહ્યા એ મને 2 દેખાય છે. પણ આપણે તો એવું શીખવાડ્યું છે કે આ લિક્વિડ અને આ સોલિડ એ બંનેને કેવા કહી દેવાના? અચળ. તો હવે આ લિક્વિડ છે એટલે છેદમાં આવશે, આ સોલિડ છે એટલે ઉપર આવશે. તો અહીંયા શું બન્યું છોકરાઓ? કે E ગુણ્યા Ag2O સોલિડ અને ભંગાકારમાં શું આવી ગયું છોકરાઓ? H2O લિક્વિડ. જો મેં શું કર્યું, આને ઉપર લઈ ગયો, આને નીચે લઈ આવ્યો. સામેની બાજુએ શું વધે છે તો કે ભાઈ સામેની બાજુએ વધે છે AgNO3 એક્વિયસ એનો વર્ગ અને ભાંગાકારમાં HNO3 એક્વિયસ એનો વર્ગ. તો હવે છોકરાઓ થોડુંક એવું ધ્યાન તમે અહીંયા રાખો એટલે આપણને આવી ખબર પડી કે અહીંયા જે આપણી પાસે બંધારણ આવી ગયેલું છે એ બંધારણ તો કેવું કહેવાય તો કે આ બંધારણની વાત કરીએ તો અચળ કહેવાય. તો હવે આના બરાબર મારે નવો અચળાંક કયો લખવાનો એ કોની સાપેક્ષમાં નક્કી કરશું? એક્વિયસની. તો આ 2 એક્વિયસ છે એટલે હવે આના બરાબર હું લખવાનો છું Kc. અને Kc બરાબર શું આવી જશે બોલો જોઈ તો કે ભાઈ Kc બરાબર આવી જશે આવી રીતે AgNO3 એક્વિયસ
એનો વર્ગ અને ભાંગાકારમાં આવી જશે છોકરાઓ HNO3 એક્વિયસ એનો પણ વર્ગ. રેડી? તો આ મને છોકરાઓ અહીંયા કેસીનું નવું સૂત્ર જે છે એ નવું સૂત્ર મળી ગયું. ચાલો હવે મારે શું કરવાનું છે તો કે હવે મારે તમને એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપવાની છે. શું એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપવાની છે જોવો જોઈ તો કે પહેલા 11મા ધોરણના જૂના સિલેબસમાં એક દ્રવ્ય અવસ્થા કરીને ચેપ્ટર આવતું. શું હતું છોકરાઓ? દ્રવ્ય અવસ્થા. આ દ્રવ્ય અવસ્થાની અંદર ઘટકો જે છે એ ઘટકોના આંશિક દબાણ અને કુલ દબાણ વચ્ચેનો એક સંબંધ આવતો. એને આવી રીતે દર્શાવતા PA બરાબર P ટોટલ ઇન્ટુ XA. જો અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આપણને આ એક સંબંધ મળતો કે ભાઈ PA બરાબર P ટોટલ ઇન્ટુ XA. હવે હું તમને આનો મતલબ સમજાવું છું કે આ દરેક ઘટક છે કોણ. તો PA ની વાત કરીએ ને છોકરાઓ PA તો એને બોલશું આંશિક દબાણ. જે તે ઘટકનું આંશિક દબાણ કહેવાય, જેને આપણે પ્રેશર ઓફ કરીને દેખાડીએ છીએ ને એ. આ બધા જ વાયુના મિશ્રણને ભેગા કરવામાં આવે એટલે એમાંથી જે બને ને એને બોલવામાં આવે છે કુલ દબાણ. જે બધી વસ્તુને હું ભેગી કરી નાખું તો ભેગી કર્યા પછી શું બોલવામાં આવે છે? કુલ દબાણ. અને હવે છોકરાઓ આપણે આની વાત કરીએ તો આને બોલવામાં આવે છે મોલ અંશ. છોકરાઓ આને શું બોલવામાં આવે છે? મોલ અંશ. મોલ અંશની વસ્તુ આપણે ક્યારે શીખેલા છીએ? પહેલા ચેપ્ટરમાં. મોલ અંશનો મતલબ શું થાય બોલો જોઈ? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો હવે આ સૂત્રને આધારે MCQમાં પૂછી શકાય એવા અથવા દાખલા તરીકે પૂછી શકાય એવા હું તમને બે સૂત્રની સાબિતી કરીને વારાફરતી સમજાવું છું. રેડી? તો આની અંદર આપણે આ સૂત્ર જે છે એ સમજવાનું છે અને એને આધારે આગળની વાત કરશું. રેડી? તો હવે જુઓ છોકરાઓ, અહીંયા જે આ એક્સ્ટ્રા પોઈન્ટ લખાયું કે નહીં, એ એક્સ્ટ્રા પોઈન્ટને હવે થોડુંક આપણે વિસ્તૃતમાં સમજાવીએ. અને આ થોડુંક આમ જોવા જઈએ છોકરાઓ તો પૂછાય એવો વસ્તુ છે. મોસ્ટ IMP કહી શકાય એવા પ્રકારની વસ્તુ આપણે શીખવી છે. કઈ રીતે? જો આપણને છે ને એક રાસાયણિક પ્રક્રિયા આપેલી હશે. પ્રશ્ન આવો છે, નીચે આપેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક નું સૂત્ર મેળવો. અથવા તમને એવો પણ પ્રશ્ન પૂછે કે નીચે આપેલી પ્રક્રિયા માટે Kp બરાબર p²/4 સાબિત કરો. જો બંને રીતે પ્રશ્ન પૂછી શકાય. હવે આપણે પ્રક્રિયાની વાત કરીએ તો પ્રક્રિયા કઈ રીતે આપેલી હશે તો કે જો પ્રક્રિયા આમ આપી છે NH4SH સોલિડ. આ NH4SH સોલિડ જે છે એનું જો વિઘટન કરવામાં આવે તો એમાંથી આપણને આવી રીતે એમોનિયા વત્તા H2S ગેસ આવા બે પ્રકારના વાયુ મળવાના છે. જો આની જો આપણે વાત કરીએ તો આને બોલવામાં આવે છે એમોનિયમ થાયોક્સાઇડ. અને આની જો વાત કરીએ છોકરાઓ તો આને તો આપણે ઓળખીએ છીએ, આને એમોનિયા તરીકે દર્શાવાય. અને આને દર્શાવવામાં આવે છે હાઇડ્રોજન સલ્ફાઇડ તરીકે. બરાબર? આ થઈ ગયું આપણું હાઇડ્રોજન સલ્ફાઇડ. એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે એ આપી દઉં. જો આવી રીતે જ્યારે છોકરાઓ નાઇટ્રોજન આપેલું હોય, સલ્ફર આપેલું હોય કે ઓક્સિજન આપેલું હોય, એમના નામકરણ થોડાક અલગ રીતે થતા હોય.
આ જે નાઇટ્રોજન હોય ને છોકરાઓ, એ બીજી વખત તમે સાંભળજો ક્યારેક, આને એજો તરીકે દર્શાવવામાં આવે છે. 12મા ધોરણમાં ઉપયોગ આવે છે, પણ અત્યારે ખાલી માહિતી આપું છું. આને એજો કહેવાય. સલ્ફર આપેલું હોય ને છોકરાઓ, તો સલ્ફરને થાયો શબ્દ વડે દર્શાવવામાં આવે છે. ઓક્સિજન આપેલું હોય તો આને ઓક્સો તરીકે દર્શાવવામાં આવે છે. રેડી? તો હવે આ જે પ્રક્રિયા આપણને આપેલી છે છોકરાઓ, એ પ્રક્રિયામાં જરાક જો તમે કે આની અંદર કુલ મોલ કેટલા આપ્યા છે. તો કે જો હું પ્રક્રિયકની વાત કરું છોકરાઓ, તો પ્રક્રિયકમાં સોલિડ આપેલું છે. સોલિડને આપણે ગણતરીમાં લેતા નથી. અહીંયા હું એમોનિયાની વાત કરું તો એમોનિયાના 1 મોલ આપ્યા છે, વત્તા H2S ના 1 મોલ આપ્યા છે. એટલે કે પ્રક્રિયાના કુલ મોલ કેટલા થયા? તો કે ભાઈ પ્રક્રિયાના કુલ મોલ 2 કહેવાય. કેટલા કહેવાય? પ્રક્રિયાના કુલ મોલ 2 કહેવાય. આનો મતલબ હવે જો હું તમને સમજાવું છું કે પહેલાં તો તમને સ્વાભાવિક રીતે KE મળશે. તો KE શું હશે છોકરાઓ? જોવો જોઈએ તો કે ભાઈ KE હશે એમોનિયા ગેસ ઇન્ટુ H2S ગેસ. અને એના ભાંગાકારમાં શું આવેલું હશે? તો કે એના ભાંગાકારમાં આવેલું હશે NH4SH સોલિડ. પણ અહીંયા જુઓ ભાઈબંધ, આ સોલિડને હું KE સાથે ગુણી દઉં, પછી મને સામે શું દેખાવાનું છે? ગેસિયસ અને ગેસિયસ. હવે આટલા બધા ઉદાહરણ સાબિત કર્યા એટલે હવે આપણને આટલું આવડે છે કે ગેસિયસના કારણે આને KP બોલાય અને આને બોલવામાં આવે છે પ્રેશર ઓફ એમોનિયા ગેસ, અને આને બોલવામાં આવે છે પ્રેશર ઓફ H2S ગેસ. જો આ મારું સમીકરણ બની ગયું. સાંભળજો, હવે આ જે સમીકરણમાં આ 2 ઘટકો આવ્યા ને, આ 2 ઘટકો, એને આંશિક દબાણ કહેવાય. શું બોલે છોકરાઓ? આંશિક દબાણ. તો આપણે થોડીક વાર પહેલા તો સમજાયું કે ભાઈ આંશિક દબાણ બરાબર શું કહેવાય? તો કે ભાઈ એને બોલાય કુલ દબાણ ઇન્ટુ મોલ અંશ. આ બંને ઘટકોની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આ બંને ઘટકોને આવી રીતે દર્શાવવામાં આવે છે. રેડી? કે ભાઈ આંશિક દબાણ, મોલ અંશ અને કુલ દબાણ, એમની વચ્ચેનો એક સંબંધ મળશે. હવે એ સંબંધ કઈ રીતે મળે ને એ હું તમને અહીંયા સમજાવું છું. જો થોડુંક એવું ધ્યાન રાખો. પહેલાં અહીંયા લખવામાં આવે છે P એમોનિયા માટે. તમે આ એમોનિયાના આંશિક દબાણની વાત કરો તો હવે એનું સૂત્ર શું થઈ ગયું? તો કે ભાઈ P એમોનિયા બરાબર, જો હું P ટોટલની બદલે કેપિટલ P લખું છું. શું લખું છું? કેપિટલ P. અને મોલ અંશ જે છે એને આમ લખશું X એમોનિયા. હવે સાંભળો, તો P ટોટલની બદલે તો આપણે કેપિટલ P જ લખશું, પણ મોલ અંશ એટલે શું થયું? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો સાંભળો છોકરાઓ, ઘટકના મોલ કેટલા? 1, અને કુલ મોલ કેટલા? 1/2, એટલે કે 2. તો P એમોનિયાનો જવાબ મને મળી ગયો. શું મળી ગયો? P × 1/2. હવે બીજા નંબરની વાત કરીએ છોકરાઓ, તો બીજા નંબરે કોણ આવશે? તો કે ભાઈ બીજા નંબરે આવશે PH2S માટે. જો આની જો આપણે વાત કરીએ તો PH2S માટે હું આવી રીતે લખીશ. ચાલો ભાઈ, કે PH2S બરાબર કેપિટલ P × XH2S. તો અહીંયા P ટોટલનો જવાબ તો શું આવ્યો છોકરાઓ? કેપિટલ P. પણ H2Sના પોતાના મોલ કેટલા? 1. કુલ મોલ કેટલા? 2. તો અહીંયા હવે શું આવી જશે? 1/2. તમે જરાક જુઓ, આ P એમોનિયા અને PH2S બેયનો મને જવાબ મળી ગયો છે. કેટલો? P 1/2, P 1/2. ક્લિયર? તો હવે આ બેયનો જે જવાબ આવ્યો ને છોકરાઓ, એ જવાબને આપણે આ સૂત્રમાં મૂકવાનો છે. જોવો જોઈ શું આવશે સૂત્રમાં? KP બરાબર
પી એમોનિયા ઇન્ટુ PH2S એટલે કે Kp બરાબર P1/2 ઇન્ટુ P1/2. ગણિતના નિયમ પ્રમાણે હવે આપણે આનું સાદરૂપ આપીએ તો સાદરૂપમાં શું આવશે? Kp બરાબર P²/4. તો તમને પ્રશ્ન બે રીતે પૂછી શકાય કે નીચે આપેલા સમીકરણ માટેનો સંતુલન અચળાંક મેળવો અથવા નીચે આપેલા સમીકરણ માટે Kp બરાબર P²/4 સાબિત કરો. રેડી? તો આવા બે પ્રકારના પ્રશ્નો જે છે એ આપણને વ્યવસ્થિત રીતે પૂછી શકાય. તો આજે આપણે છોકરાઓ ઘણું બધું અગત્યનું કામ કરી નાખ્યું છે. એમાં છેલ્લું આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન એક આજે એક નેક્સ્ટ ટાઈમ તમને શીખડાવવાનો છું. વ્યવસ્થિત રીતે કરવાનું છે અને આવી જ રીતે પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો.